મિત્રો અત્યારે જો બધા આખો પરિવાર વાળું કરવા સાથે બેઠા છે। આજ પહેલી વાર વાળું કરતા હોય એનો વિડીયો સાથેનો ઉતારું છું। તો કાક સારું સારું બનાવે ને જમવામાં, સારું સારું ખાવું હોય તો લોજમાં જવાનું। અહીંયા અમારે ઠામડા થાય, કેટલી બધી મહેનત થાય, તો લોજમાં જાવ તો ના તૈયાર ખાઈને વીવું આવવાનું। આમાં ઠામડા જ ન ઉઠે કાશે ગીતા। તો હેલો ડિયર ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે મારા એક નવા જ વ્લોગમાં। અને અત્યારે લગભગ જો 6:55 જેવું થયું છે ત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે અત્યાર સુધી ફ્રી નહોતો, થોડુંક કામ આવી ગયું હતું એટલે કાંઈ વ્લોગ શૂટ નતો કર્યો। અને આ જો મારી હાડી આવી છે વિડીયો એડિટિંગ કરતા શીખવા, અને આ થાંભલિયાડો મારો હાળો બેઠો છે લગભગ તમને દેખાતો નહીં હોય। અને જો રોટલા બનાવવા મળી છે, જો તો તમને ત્યાં જઈને બતાવું। જો બોલે થોડુંક। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો। તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં। તો આજે છે ગુરુ પૂર્ણિમા। તો સૌથી પહેલા તો બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના। અને એને જવાનું છે આજ ધૂન છે, તો એ ધૂનમાં જવાના છે, એટલે એ અત્યાર સુધી દોવડામાં બધું સરખું કરતા હતા, મતતા હતા। અત્યાર સુધી નવરા નતા ને અત્યારે વિડીયો શૂટ કરતા હતા। અને મેં જો હું રોટલા કરવા મેં ચાલુ કરી દીધું છે। અને મારી બેન અને મારા ભાઈ બે એવા છે, કેમ કે એ પણ વ્લોગિંગ સ્ટાર્ટ કરવાના છે, એ પણ ઉતારવાના છે। તો તમે લોકો પણ એના વિડીયો જોજો। એ આપણે આગળ કહીશું કે કઈ ચેનલ ઉપર આવે છે, શેમાં આવે છે, એ કઈ રીતના વિડીયો ઉતારે છે, હું તમને પછી કહીશ। અત્યારે તો એ એડિટિંગ કરતા એ શીખવા આવી છે, જો એ આવડી જાય તો વ્લોગ ઉતારશે, નકર નહીં ઉતારે। જો કે ઉતારશે તે આવડી જશે થોડાક દિવસમાં, પછી ચાલુ કરશે। તો તમે લોકો એના પણ વ્લોગ જોજો, કેવા આવે છે કોમેન્ટ કરજો। તો અત્યારે મારે કરવાના છે રોટલા, તો હું રોટલા કરવા, અને તમારા લોકોને જેને વાળું કરવાની હોય આવતા રહે, હું જે રોટલા જ કરું છું। તો મિત્રો આજે ગુરુ પૂર્ણિમા છે, તો ગુરુ પૂર્ણિમાની તમને બધાને હાર્દિક શુભકામના। તમે બધા તમને તમારા ગુરુને દર્શન કરવા ગયા જશો, એ તો લગભગ મને એવું લાગે છે। તો ગુરુ પૂર્ણિમાની તમને બધાને હાર્દિક શુભકામના। તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો, કારણ કે આજે મારે ધૂનમાં જવાનું છે, વગાડવા જવાનું છે। તો ત્યાં જઈને તમને હું ધૂન બતાવીશ, અમારા ગામમાં કઈ રીતે ધૂન થાય છે, અને તમારા ગામમાં કઈ રીતે થાય છે તે કોમેન્ટ કરીને કહેજો। તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો। તો હવે ત્યાં જઈને પાછા મળશું। મિત્રો અત્યારે જો બધા આખો પરિવાર વાળું કરવા સાથે બેઠા છે। આજ પહેલી વાર વાળું કરતા હોય એનો વિડીયો સાથેનો ઉતારું છું। તો જો જમવામાં એટલું છે। હાલો મિત્રો, અત્યારે અમે બધા વાળું કરવા બેસી ગયા છીએ। અને વાળુમાં તો આઈટમ છે જો મમરાના લાડવા, કસોરી, અને રાજગરાના લાડવા, દૂધના વાટક્યા, શાકની ડીશું, અને આ તો છે મગ ને સીણા, એ બધી વસ્તુ છે। આ ગોળમાની વસ્તુ બધી મિત્તલ દઈ ગઈ છે। વાળું કરવા બેસી જાવ। શું બનાવ્યું છે વાળુમાં? વાળુમાં તો જો શાક છે, કસોરી છે, લાડવા છે મમરાના, અને બીજું શું આ કહેવાય ગોળમાની બધી કોરે, અને રોટલા છે। રોટલી કઈ સંગીતાએ કર્યું નથી, અમે રોટલા જ કરવી છે। તો કાક સારું સારું બનાવે ને જમવામાં, સારું સારું ખાવું હોય તો લોજમાં જવાનું। અહીંયા અમારે ઠામડા થાય, કેટલી બધી મહેનત થાય, તો લોજમાં જાવ તો ના તૈયાર ખાઈને વીવું આવવાનું। આમાં ઠામડા જ ન ઉઠે કાશે ગીતા।
રામચંદ્ર ભગવાન કી જય. તો મિત્રો અત્યારે ફાઇનલી હું ધૂનમાંથી ઘરે આવતો રહ્યો છું ને અત્યારનો ટાઈમ તમને બતાવું જો 12:20 થઈ છે. ખોટું નથી કહેતો એટલે મેં ઘડિયાળમાં ટાઈમ બતાવ્યો તો અત્યારે 12:20 થઈ ગઈ છે અને અત્યારે તો આ સુઈ ગઈ હતી પણ અત્યારે હું આવ્યો એટલે જાગી ગઈ. છતાં મેં મોટા હું જોયું જ છે તો એ જાગી છે એવો જ લાગતો હોય છે અને બલકી જાગી અત્યારે અને બહાર ગઈ હતી. તો બસ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. અને હજી તો એડિટિંગ કરવાનું છે લગભગ 1-1.5 વાગી જશે. તો યાર તમારા માટે એટલી મહેનત કરું છું મારી લાઈફસ્ટાઈલ બતાવવા માટે. તો યાર તમે વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ ન કરી શકો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સાઈડમાં પેલું બેલ આઇકોન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની જેમ સૌથી પહેલા તમને લોકોને થાય. તો વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરી દેજો અને હવે નેક્સ્ટ નવા જબરદસ્ત વ્લોગ સાથે મળશું. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર.